આજની વાર્તા મીઠું અને પૈસા એ બંનેમાં અમુક ગુણધર્મો સમાન છે. મિત્રો, આપણને એમ થાય કે મીઠું એટલે સોલ્ટ, આપણે જે શાકમાં ને દાળમાં નાખી છીએ ને એ, અને પૈસા. હવે પહેલાં તો આપણને એમ થાય કે બે વસ્તુ અલગ છે, આમાં ગુણધર્મો સમાન કેવી રીતે હોઈ શકે? પણ એક વિદ્વાને પોતાના પ્રવચનમાં આ વાર્તા બતાવેલી. એ વાર્તા મારે તમને કહેવી છે. એક ઘરની અંદર માતા પિતા, એનો યુવાન દીકરો અને એક દાદા અને દાદી, આ બધા સાથે રહેતા હતા. યુવાન દીકરો બહુ મહેનતુ હતો, સખત મહેનત કરે, એટલી બધી મહેનત કરે, અને પછી એ પૈસા કમાવાની ધૂનમાં એના ઉપર એક જ વાત સવાર થઈ ગઈ કે મારે કોઈ પણ હિસાબે પૈસા કમાવા છે, અને એટલા બધા પૈસા કમાવા છે કે જે કદાચ મારી કલ્પના પણ ન હોય એટલા મારે પૈસા કમાવા છે. અને એ રીતે કામે કરતો હતો. એક વખત એના દાદાએ એને બોલાવ્યો કે તું આટલું બધું શા માટે કમાશ? આટલી બધી શેની જરૂરિયાત છે પૈસાની? તો કે નહીં, મને તો એક ધૂન જ છે કે મારે પૈસા જ કમાવા જ, મારે પૈસા કમાવા જ, બહુ કમાવા જ. ત્યારે એણે એમ કીધું કે વાત સાચી છે, તારે કરવામાં કંઈ વાંધો નથી, પણ તે વિચાર કર્યો છે કે પૈસા કમાયા પછી એ પૈસાનું કરવું છે શું? તો કે ના, મેં અત્યારે કંઈ વિચાર્યું નથી, અત્યારે તો એક જ ધૂન છે કે મારે પૈસા કમાવા. ત્યારે એના દાદા એમ કહે છે કે બેટા, કોઈ પણ વસ્તુ કરતા પહેલાં, કોઈ પણ પ્રાપ્તિ મેળવતા પહેલાં આપણે વિચાર કરવો કે એનો ઉપયોગ શું કરવાનો છે. તું કદાચ પૈસાનો જો સારો ઉપયોગ કરવા માગતો હો, કોઈને જરૂરિયાતવાળાને આપવા માગતો હો, કોઈને ઓપરેશન માટે કરવા માટે ઈચ્છતો હો, કે અન્ય પ્રકારની કોઈ પણ પરોપકારનું કામ કરવા માગતો હો, તો વધારે કમાય એનો વાંધો નથી. પણ તું તો હજી એમ કહે છે કે મેં હજી નક્કી જ નથી કર્યું મારે શું કરવા પૈસા. ત્યારે એના દાદા એને એક બે ગાઈડન્સ આપે છે, શિખામણ આપે છે કે બેટા, તને ખબર છે કે ઘરમાં તારા ભાભી છે ને, એ શાક બનાવે છે, અને એ શાકમાં કોઈક વાર મીઠું ઓછું હોય તો તને શાક ભાવે છે? તો કે ના ના, મીઠું ઓછું હાવ નહીં હોય તો શાક મને ભાવે જ નહીં. અચ્છા, કંઈ વાંધો નહીં. ફરી એને પ્રશ્ન પૂછે છે કે બેટા, કોઈક વાર દાળમાં મીઠું જાજુ પડી ગયું હોય તો તને દાળ ભાવે ખરી? જાજુ એટલે ઘણું જાજુ, ખૂબ વધારે. ત્યારે કે ના, એ તો ખારી ખારી દાળ તો ભાવે જ નહીં કોઈ દિવસ. ત્યારે એના દાદા એમ કહે છે કે બેટા, આ તારે જે પૈસા છે ને, એ પૈસા મીઠા જેવા છે. પૈસાની જરૂરિયાત છે જ, પૈસા વગર ચાલે એમ જ નથી. પૈસા ન હોય તો માણસ એક ડગલું પણ આગળ ન વધી શકે. પૈસા ન હોય તો ઘરમાં જમવા માટેની વસ્તુ કેમ લાવવી એ પણ ન થાય. પણ એ પૈસા માટે તું મીઠાને વાત કર કે ઓછા પૈસા જો હોય તો ચાલતું નથી, કારણ કે મીઠું ઓછું હોય તો આપણને ભાવતું નથી. એમ પૈસા ઓછા હોય તો આપણે ઘરમાં ચાલે નહીં. બીજી વાત કે મીઠું વધારે હોય તો એને જ ભાવતું. તો પૈસા બહુ જાજા હોય, કલ્પના બાર પૈસા હોય, તો તને ખબર છે કે પૈસાનું કેવી રીતે વ્યવસ્થા કરવી? પૈસાને સાચવવા માટે શું કરવું? પૈસાની ભૂમિકામાં કેમ વ્યવસ્થા કરવી? તમે જો ખબર નથી કે આ પૈસાની વ્યવસ્થા કરવા માટે તારી પાસે કોઈ આયોજન તો નથી, તને કોઈ અન્ય પ્રકારે કેમ વ્યવસ્થા કરવી, પૈસા ક્યાં વાપરવા, બિઝનેસમાં કેમ આગળ વધવું, એ તો વાત નથી. તો તારી પાસે જો પૈસા બહુ જાજા થઈ જશે, અતિ વધારે થઈ જશે, તો ખારી દાળ જેવી વાત આવશે. દાળ ખારી કોઈ ખાતું નથી, એમ તને પણ એ પૈસા પચશે નહીં, અને જિંદગીની અંદર તું એટલો બધો હેરાન થઈશ
કે તને પોતાને એમ થશે કે આ પૈસા હું ન કમાણો તો સારું હતું. તમે જોઈ શકશો કે આવી વાત અનેક માણસોના અનુસંધાનમાં આપણને કહેવામાં આવી છે. બહુ મોટા બહુ જેને કહી શકાય કે કલ્પના ન હોય એવા પૈસા જેને ભેગા કર્યા હતા, એવા કેટલાય માણસો એણે આપઘાત કર્યા છે. એ પાગલ થઈ ગયા છે. એણે એમ પણ કીધું કે આ પૈસાને કારણે મને મારું પોતાનું જીવન નષ્ટ થઈ ગયું. એમ જ્યારે વાત કરે છે ત્યારે એનો અર્થ એ થયો કે અતિ વધારે પૈસાની ભૂમિકા અતિ મીઠાની ભૂમિકા જેટલી જ વધારે જવાબદાર છે. એટલે કે એમ કહેવામાં આવે છે કે પૈસા તમે જરૂર કમાવો, જરૂરિયાત પૂરતા બરોબર કમાવા પડે, જરૂરિયાતથી થોડાક વધારે પણ કમાવા પડે. આપણે મિલકત લેવા માટે પણ પૈસાની જરૂર છે. આપણા સંતાનોને ભણાવવા માટે પણ પૈસાની જરૂર છે. આપણે કદાચ અન્ય પ્રકારની સગવડતાઓ કરવા માટે પણ પૈસાની જરૂરિયાત છે. અન્ય કોઈની ભૂમિકામાં વિચાર કરો કે આટલા પૈસા મળી ગયા પછી પણ પૈસાનો લોભ, અને પછી પૈસાનો લોભ જો હોય તો પહેલાં એ પૈસાનો પ્લાન કરો. આ બધા જે પૈસા બધા પ્લાન કરે છે ને, મોટા જેની પર બહુ પૈસા છે, એ લોકો પ્લાન કરે છે. અને સરકાર પણ એને પ્લાન કરાવે છે કે તમારે આટલા ટકા દાનમાં આપવા, આટલા પૈસા ચેરિટીમાં નાખવા, આટલા ટકા. આવું સરકાર પણ ફરજિયાત કરે છે. અને એ લોકો પણ પોતે પોતાના જીવનમાં આ રીતે કામ કરે છે. મિત્રો, ખાસ યાદ રાખો કે પૈસા એક તાકાત છે. પૈસા વગર ચાલતું નથી. ઓછા પૈસા હશે તોય ખતમ થઈ જશું, અને બહુ જાજા પૈસા હશે તોય ખતમ થઈ જશું. અને એનો હમણાં જ આપણને ખબર પડી કે રતન તાતા ગુજરી ગયા. રતન તાતા પાસે ખૂબ પૈસા હતા. એની પાસે બહુ મોટો બિઝનેસ હતો. વિશ્વના કોઈ પણ બિઝનેસમેન કરતાં વધારેમાં વધારે બિઝનેસ એની પાસે હતા. પણ છતાંય એ પૈસાની દ્રષ્ટિએ એને વિશ્વમાં નંબર નહોતો આવતો. શું કામ નહોતો આવતો? એટલા માટે કે પૈસા કમાતા જાય અને દાન કરતા જાય, પૈસા કોઈને આપતા જાય, જરૂરિયાતવાળાને આપતા જાય. કેટલાક સંશોધનોમાં પણ આપે. અત્યારે માનો કે મેડિકલમાં આ કેન્સરની દવા શોધવાની છે, ક્યારેક માનો કે અમુક પ્રકારની રસી ગોતવાની હોય, ત્યારે બહુ મોટી કિંમતમાં પૈસાની જરૂરિયાત પડતી હોય, ત્યારે રતન તાતા એના માટેનું એને ટ્રસ્ટ બનાવેલું, અને એ ટ્રસ્ટના અનુસંધાનમાં એણે કામ કર્યું, અને માટે એને પૈસા પૈચા છે. અને માટે સારી રીતે રહ્યા. માટે 86 વર્ષ સુધી એને કંઈ તકલીફ પડી નહીં. 87 વર્ષ સુધી જીવનની અંદર હંમેશા યાદ રાખો, એણે કોરોના વખતે સરકારને 1500 કરોડ રૂપિયા આપેલા. એટલું જ નહીં, પણ એણે એમ પણ કીધું હતું નરેન્દ્ર મોદી સાહેબને કે હજી પણ ગમે તેટલા પૈસા જોતા હોય તો પણ ભારતના એક પણ નાગરિકને કોઈ પણ સારવાર વગર મળે એ પ્રકારનું થવું ન જોઈએ. એ કે કદાચ 5000 કરોડ કે 10,000 કરોડ જોતા હશે તોય હું આપીશ. આ એનો પોતાનો પ્લાન હતો. એટલે એના બેટાને એમ કહે છે, બેટા તારે પણ તારો પ્લાન કર. તારે પૈસા કમાવા એ સારી વાત છે. કમા, ખૂબ કમા, અને ખૂબ કમાઈશું ગમે, પણ તારા પ્લાન કર કે વધારાના પૈસાનું તો શું કરીશ. મારે પણ સૌ આપણા ગ્રુપના મેમ્બરોને કહેવું છે, પૈસા કમાવા અઘરા નથી. પૈસા કમાવા બહુ સહેલા છે, પણ પછી એને સાચવવા એ બહુ અઘરા છે. કે જેની અંદર હું એક પછી એક તમને નામ લેતો જાઉં કે જેણે પોતે આપઘાત કર્યા હોય, પાગલ થઈ ગયા હોય, કેટલીક વખત માનો કે એને પોતે પોતાના જીવનો જોખ આપી દીધો હોય, અને કેટલાક એવા પણ છે કે જેણે પોતે પોતાના જીવનમાં અફસોસ કર્યો હોય કે આ પૈસા ન મેળવ્યા હોત તો સારું. સૌને ધન્યવાદ.